નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ નામના મૂળ તત્વની અંદર પ્રકરણ નંબર 4માં આપણે ભાગીદારીનું પુનર્ગઠનની અંદર આપણે વાત કરતા હતા. એમાં છેલ્લો દાખલો મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ. ઘણી વખત કહી રહ્યા છીએ, ઘણી વખત લેક્ચરમાં કીધું પણ છે કે આ ચેપ્ટરમાંથી મિત્રો મોટા દાખલા છે, પરીક્ષામાં નથી પૂછાતા. ફક્ત પૂછાય છે તો લાભ અને ત્યાગના પ્રમાણના દાખલાઓ પૂછાય, થોડીક થિયરી પૂછાય છે. પરંતુ જરૂર એટલા માટે છે આ ચેપ્ટરની કે આ પ્રમાણે જ્યારે આપણે કામ કરીશું તો આની પછીનું ચેપ્ટર જે છે ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ, આપણે બહુ જ સરળતાથી અને સહજતાથી શીખી શકીશું. એટલા માટે મિત્રો આપણે અહીંયા ધ્યાન રાખી રહ્યા છીએ. પુનર્ગઠનની જે આમ નોંધો છે, જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો આપ્યું છે આપણને દત્તુ અને દયા અને તારક 4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. કયા પ્રમાણની વાત કરે છે? 4:3:2 પ્રમાણમાં તેમની પેઢીનું તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી ખાતા આપ્યા છે આપણને દત્તુ, દયા અને તારક. હવે જે આપ્યું છે ને ખાસ જોવાનું છે મિત્રો, સામાન્ય અનામત આપણને આપી દીધેલું છે. આપણને ખબર છે સામાન્ય અનામત હોય તો ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે? વહેંચવામાં આવે છે. અને કારીગર અકસ્માત વળતર ભંડોળ જે છે તે પણ શું કરવામાં આવે છે? ભાગીદારો વચ્ચે શું કરીશું? આપણે વહેંચી દઈશું. આ બંને વસ્તુ છે, ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે મિત્રો? વહેંચવામાં આવે છે. બીજું કહે છે 9%ની બેંક લોન છે. 9%ની બેંક લોનની વાત કરે છે. સાથે આપ્યું છે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, જમીન મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, ગાલખાદ, અનામત, લેણી, હુંડી, સ્ટોક, રોકડ શિલ્લક, નફા નુકસાન ખાતું. હા, આમાં પણ ખબર છે કે નફા નુકસાન ખાતું છે, આ પણ ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે? વહેંચવામાં આવે છે. બરાબર. પછી ચાલુ કરીએ છીએ. બહુ સરસ વાત. હવે પછી છે મિત્ર, એક જ દાખલો આપણને આપ્યો છે. ઉપર આપેલા પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 ઘરનું નક્કી કર્યું. મેં કીધું બદલાય થાય છે એમાં કોઈ ધ્યાનમાં લેવાતું નથી. તથા ધંધાની મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગે નીચેનું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવેલ છે. લખ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતું. જોઈએ હવે યંત્રો આપ્યા છે, ફર્નિચર, રોકાણો, ગાલખાદ, અનામત, સ્ટોક, ચૂકવવાના બાકી ખર્ચા અને બેંક ઓવરડ્રાફ્ટ. મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર આપી દીધું છે. આવા સંજોગોની અંદર જ્યારે આપણને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર આપી દે ત્યારે આપણે ફક્ત એની સિમ્પલી આમ નોંધ જ લખવાની છે. એટલે કે આ બધી જ બાબતો આ કઈ બાજુની સાઈડ આપી છે? આપણને ઉધાર બાજુ આપી છે. તો આ ઉધાર છે તો હવે એને આપણે શું કરી દઈશું? જમા કરી દઈશું. અને ઉધાર કોને કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતાને. એવી જ રીતના મિત્રો અહીંયા જમીન મકાન ખાતેની વસ્તુઓ આપણને આપી છે. લેણદારોની વાત આપણને અહીંયા આપી છે. ચૂકવવાના બાકી ખર્ચા આપ્યા છે. આ બધી જ બાબતો જે છે એની વાત આપણે અહીંયા કરીએ તો એમ કહી શકાય કે આ પણ એક આપણે ડાયરેક્ટલી આમ નોંધ લખવી હોય તો લખી શકાય છે. હવે બીજું કહે છે સાહેબ ખોટ આપી છે દત્તુ, દયા અને તારકની. આ પણ એક એની આમ નોંધ લખવા માટે ડાયરેક્ટલી આમ નોંધ લખવી તો શું કરી શકાશે? હમણાં જ આપણે વાત કરી હતી કે જો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણને આ વસ્તુ આપવામાં આવે, આ બાજુની સાઈડ કોઈ વસ્તુ આપવામાં આવી હોય તો આપણે ડાયરેક્ટલી શું કરી શકીએ છીએ? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે અંદર જે કોઈ બધું જમા. એવી જ રીતના અહીંયા આપણને જે કોઈ વસ્તુ આપી છે એનો મતલબ કે શું બની જશે? પુનઃમૂલ્યાંકન ખાતું જમા થઈ જશે અને આ ત્રણેય બાબતો ઉધાર થઈ જશે. એની પછી આપણને પૂછે દત્તુ, દયા અને તારકની જે વાત કરે છે એ પણ એવી જ વાત છે. ખોટ છે સાહેબ, ખોટ છે, ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. એનો મતલબ કે એક ખોટનો નિકાલ જ્યારે આપણે કરીશું ને ત્યારે એમાંથી કામ કરવાનું રહેશે. પણ એક બાબત અહીંયા અગત્યની એ છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ સામેનો દાવો ₹5,000 હતો. તો હવે મિત્રો ધ્યાન આપીશું, અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એ કેટલા રૂપિયાનું છે? ₹23,000 આપણને આપવામાં આવ્યું છે. ખાસ સાંભળજો, કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણી પાસે કેટલા રૂપિયાનું છે? 23,000નું. એમાંથી આપણને કહે છે દાવો કેટલા રૂપિયાનો છે? ₹5,000 દાવો છે. તો 23,000માંથી 5,000ને પહેલા બાદ કરીશું અને પછી આપણે એને લખવાનો પ્રયાસ કરીશું. અને જે રકમ વધે એ ભાગીદારો વચ્ચે વહેંચાશે. બધી રકમ આપણે 23,000 વહેંચવાના નથી. થોડોક અલગ રીતનો દાખલો છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખી અને દાખલાને ગણવાનો પ્રયાસ કરીશું. તો જોઈએ દાખલાને બોર્ડ ઉપર.
સૌપ્રથમ શરૂઆત કરીશું જેની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું આપણને આપવામાં આવ્યું છે એની પરથી આપણે સૌપ્રથમ બધી આ નોંધ લખી નાખીએ સરળતાથી દાખલાને કરી શકાશે એટલે સરળતાથી કરી શકે એટલા માટે સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ પર આપણને આપવામાં આવેલું છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે ને પહેલા લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તી અવધાર વસ્તુઓ જે છે યંત્રો ખાતે જમા તે જેટલો ઉધાર બાજુ છે બધું લખી નાખો કે ફર્નિચર ખાતે જમા 35000 હતા તો 35000 લખી નાખો છો 5000 હતા તો 5000 લખી નાખો છો રોકાણો ખાતે જમા કેટલા રૂપિયાના રોકાણો છે 3000 રૂપિયાના રોકાણો ખાતે જમા તે ગલખાદ અનામત ખાતે જમા 10000 રૂપિયા એ સ્ટોક ખાતે જમા ચાલો સ્ટોક કેટલા રૂપિયાનો છે 3000 રૂપિયા એ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા 2000 રૂપિયા તે ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે જમા એ પણ કેટલા રૂપિયાના છે 1500 હવે આપણે ચાલીએ આ બધાનો સરવાળો કરીશું કેટલા રૂપિયા આવે છે 59500 બીજી આમ હવે જે જમા બાજુ છે એની અંદર લખો તો આ બધું ઉધાર થઈ જશે જમીન મકાન ખાતે ઉધાર લેણદારો ખાતે ઉધાર મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બસ ફક્ત જે એક સાથે સાધન કે આમનો લખી નાખો કારણ કે ખાતું તો તૈયાર છે એટલે કોઈ પ્રશ્ન ન હોય તો આપણે તે અહીંયા નાખવું પડે પછી હજી આમનો આવશે જે છે દત્તુના મૂડી ખાતે ઉધાર દયાના મૂડી ખાતે ઉધાર તારકના મૂડી ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયા છે 18000 13500 ને 9000 40500 કેટલા છે 40500 રૂપિયા નેક્સ્ટ હવે પછી શું કહે છે તે સાંભળજો સામાન્ય અનામત અને અકસ્માત વળતર ભંડોળ બે છે બે વસ્તુઓ મૂડી દેવા બાજુ છે એટલે એનો ઉધાર કરી દઈશું ભાગીદારોના મૂડી ખાતાને શું કરી દઈશું જમા કરી દઈશું તો કઈ રીતે તો અહીંયા ધ્યાન આપીશું દરેક પણ એમાં એક વસ્તુ આપણને એવી છે તો ખાસ સમજો સામાન્ય અનામત ખાતે ઉધાર કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર તે કેટલા ભાગીદારો છે બરાબર છે 3 તે દત્તોના મૂડી ખાતે ઉધાર તે દયાના મૂડી ખાતે જમા તે તારકના મૂડી ખાતે જમા ત્રણેયના મૂડી ખાતે જમા કરશો પરંતુ જે સામાન્ય અનામત 36000 લઈ લેશો પરંતુ મિત્રો હવે ખાસ સાંભળજો સામાન્ય અનામત તો લીધું પૂરું પરંતુ કારીગર અકસ્માત ભંડોળ જે છે ને 23000 રૂપિયાનો છે 23000 લેવાશે નહીં ખાસ સમજો કારણ કે 5000 રૂપિયાનો તો દાવો છે ઇન્સરનો તો એ લખવું પડશે નો કારીગર વળતર દાવો કારીગર દાવો કેટલા રૂપિયાનો છે મિત્રો 5000 નો હજી ઘણે દાવો કર્યો છે આપણે આપ્યો નથી એટલે આપણે આપવો પડશે એટલા માટે આપણે ઉધાર બાજુ લખીએ છીએ કારણ કે દેવું છે એટલા માટે હવે પછી તમે સમજો તો 23000 માંથી 5000 બાદ કરીને કેટલા રૂપિયા આવશે 18000 હવે બેનો સરવાળો કરો તો કેટલા રૂપિયા આવ્યા આપણી પાસે 36000 અને 18000 બેનો સરવાળો કરો એટલે કેટલા રૂપિયા આવ્યા 54000 રૂપિયા આવે છે 54000 રૂપિયા બેનો સરવાળો જે છે એને ફાળવણી કરીએ તો કેટલા આવે છે 24000 18000 ખાસ સાંભળજો કયા પ્રમાણમાં ફાળવણી કરવાની છે 4:3:2 ના પ્રમાણમાં અને બીજી વસ્તુ કેટલા આવે છે અહીંયા 12000 અને પાછા કેટલા આવશે 12000
20. કોણ આવવાના છે? દત્તુ, દયા અને તારકના. ત્રણના આપણે 12000 રૂપિયા શું કરી દીધા? લખી દીધા છે. પછી ચાલીએ બધી વસ્તુઓ મોસ્ટ ઓફ કરી, પરંતુ હજી તમે જો મૂડી દેવા પછી મિલકત લેણા બાજુ પણ એક નફા નુકસાન ખાતું આપ્યું છે, તો એ પણ ભાગીદારો વચ્ચે વહેંચાશે, પરંતુ કઈ રીતના વહેંચાશે તો હવે એની ધ્યાન આપીશું બધા. તો હવે જોજો લખતા જઈએ. દત્તુના મૂડી ખાતે ઉધાર, દયાના મૂડી ખાતે ઉધાર, તારકના મૂડી ખાતે ઉધાર, તે કોણ છે? નફા નુકસાન ખાતે જમા. કેટલા રૂપિયા તો નફા નુકસાન ખાતું? 27000 રૂપિયા. ચાલો 27000 ગુણ્યા 4 ભાગ્યા 9 કેટલા આવશે આપણી પાસે? 12000, 9000 અને 6000. 4/3/2 ના પ્રમાણમાં આપણે શું કરીએ છીએ? ફાળવણી કરીએ છીએ એટલા માટે. હવે પછી બધી વસ્તુ ફળવાઈ ચૂકી છે. હવે આપણે દાખલાને શરૂઆત કરીએ. એ બધું લખવાનું છે. કઈ રીતના લખવાનું? સૌપ્રથમ પહેલા આ વસ્તુ છે ફાળવી દઈએ. ચાલો તો અહીં લખી દઈશું. એક કામ કરીએ, આપણે પહેલેથી શરૂ કરીએ. ચાલો પાકો સરળ પાછું પહેલેથી જોતા જાઓ. પાકો સરળ તો શું લખ્યું છે? મૂડી ખાતા. અહીંયા શું લખવું પડશે? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે બાકી? 1 લાખ રૂપિયા, 50,000 અને અહીંયા પણ 50,000. પછી છે સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. ભાગીદારો વચ્ચે શું થઈ ગયું છે? વહેંચાઈ જાય છે. તો લખી દઈશું સામાન્ય અનામત ભેગું લખું છું સાંભળો, અને કારીગર અકસ્માત ભંડોળ. કારીગર ભંડોળ બેને ભેગા લખીએ છીએ. 24,000, 18,000, 12,000. બધાને આપણે શું કરીશું? ભેગા લખી દીધા છે. પછી લખીએ છીએ 9% ની બેંક લોન કોઈ ભલે કરેલી નથી. 9% બેંક લોન. ચાલો 9% ની બેંક લોન કેટલી બેંક છે? 40,000 રૂપિયા. તો 40,000 લખી દીધા. નેક્સ્ટ લેણદારો કેટલા રૂપિયાના છે? 50,000 રૂપિયાના લેણદારો છે. પરંતુ એમાં કંઈક હતું તો તમે જોશો તો ખબર પડશે. તમે નીચે જુઓ, લેણદારોમાંથી 6,000 ચૂકવાઈ ગયેલા હતા. અથવા ન ખબર પડે તો અહીંયા લેણદારો આપણને પાસે છે. તો જેટલા તમે લેણદારો લખશો, અંદર કેટલા આપેલા છે લેણદારો આપણને? ચાલો એ લખો. 50,000 ના આપેલા છે, અને માઈનસ ન ખબર પડે તો પુનઃ મૂલ્યાંકન ખાતું આપણને આપ્યું છે. એ જો એમાં કઈ બાજુ છે? જમણ બાજુ છે. તેનો મતલબ એટલા ઘટી ગયા છે. કેટલા રૂપિયા લેણદારો ઘટી ગયા છે આપણી પાસે? 6,000 રૂપિયાના લેણદારો છે. એ શું થઈ ગયા છે? ઘટી ગયા છે. માઈનસ ઘટાડો કેટલા રૂપિયાનો? 4,000 રૂપિયા. તો એ કેટલા આવશે? 46,000. નેક્સ્ટ વાંચો. દેવી હુંડી કેટલા રૂપિયાની છે? 20,000 રૂપિયાની દેવી હુંડી છે. તો એ લખીશું દેવી હુંડી. કોઈ એમાં ફેરફાર કર્યો નથી. તો દેવી હુંડી કેટલા રૂપિયાની? 20,000. કારણ કે એની સાથે કોઈ હવાલો આપણી પાસે આવતો નથી. બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયાનો છે? 8,000 રૂપિયાનો. તો એ લખીશું બેંક ઓવરડ્રાફ્ટ 8,000 રૂપિયા. કેમ અંદર લખું? તો નીચે વ્યાજ આપ્યું છે. તમને જો બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ તો પ્લસ વ્યાજ કેટલા રૂપિયાનું છે? 1,500 રૂપિયાનું. કેટલા લખીશું? 9,500 લખીશું. નેક્સ્ટ વાંચી જમીન મકાન. સોરી, હા, જમીન મકાન કેટલાનું છે? 90,000. પુનઃ મૂલ્યાંકનમાં 10,000 નું આપ્યું છે. તો આનો મતલબ શું થઈ જશે? 10,000 વધારો થાય છે. તો લખીશું જમીન મકાન પ્લસ વધારો 10,000. 1 લાખ રૂપિયા થયા. કેટલા થયા? 1 લાખ રૂપિયા. પછી કેટલું છે આપણને? યંત્રો 80,000 ના. પરંતુ યંત્રમાં ઘટાડો થાય છે. તો ખાસ ધ્યાન રાખો. યંત્રો 80,000 ના છે, પરંતુ યંત્રમાં શું થઈ રહ્યો છે? ઘટાડો થાય છે. કેટલા રૂપિયા ઘટાડો થાય છે? 35,000 રૂપિયા. માઈનસ ઘટાડો 35,000 રૂપિયા. તો અહીંયા કેટલા રૂપિયા આવશે આપણી પાસે? 45,000 રૂપિયા. વળી વાંચીશું તો ખબર પડશે. ફર્નિચર કેટલા રૂપિયાનું છે? 20,000 રૂપિયા. તો લખીશું ફર્નિચર 20,000 રૂપિયા. એમાંય પાછો તમે જો ઘટાડો થઈ રહ્યો છે. કેટલા રૂપિયાનો ઘટાડો થાય છે? 5,000. તો માઈનસ ઘટાડો 5,000 રૂપિયા. અને બીજી અસર આપીશું. એ તો આપણે
ગયું છે તો પુનઃમૂલ્યાંકન તૈયાર છે. નેક્સ્ટ રોકાણો કેટલા રૂપિયાના છે? 15,000. તો રોકાણોમાં પાછો રોકાણોમાં એક છે આપણને. રોકાણોમાં કેટલે પૂછે? રોકાણોમાં ઘટાડો થાય છે. કેટલા રૂપિયાનો ઘટાડો થાય છે? 3,000 રૂપિયાનો. તો માઈનસ ઘટાડો 3,000 કોલમ 12,000. બીજી અસરની ચિંતા નહીં કરતા, કારણ કે મિત્રો બીજી અસર પુનઃમૂલ્યાંકનમાં આપે એ અપાઈ ગઈ છે એટલા માટે. નેક્સ્ટ દેવાદારો કેટલા રૂપિયાના છે આપણી પાસે? 8,000 રૂપિયા. સોરી 80,000 રૂપિયા દેવાદારો. દેવાદારો કેટલાના છે? 80,000. એમાંથી ભરપાઈ કેટલી છે? 4,000. તો કેટલા પડ્યા ગયા? 76,000. હવે જે છે ને તે ખાસ જોજો. ભરપાઈ અંદર કેટલું હતું? 6,000 અને રાખવાનું છે પાછો વધારો કેટલાનો થયો? 10,000 નો. તો ટોટલ ભરખા અનામત કેટલી થઈ? 6,000 હતી. 10,000 નવી આવી તો કેટલી થઈ? 16,000 રૂપિયા બાદ કરી. કેટલા રૂપિયા બાદ કર્યા? 16,000 રૂપિયા છે. આપણે શું કરીએ છીએ તો બાદ કરીએ છીએ. નેક્સ્ટ દેખાય છે લેણી હુંડી 5,000 રૂપિયા. કોઈ છે નહીં. લેણી હુંડી 5,000 રૂપિયા. લેણી 5,000. નેક્સ્ટ એક છે આપણને સ્ટોક 15,000. પણ સ્ટોકમાં શું છે મિત્રો? 3,000 રૂપિયાનો ઘટાડો છે. તો સ્ટોક માઈનસ ઘટાડો. ચાલો સ્ટોક હતો કેટલા રૂપિયાનો આપણી પાસે? 15,000 અને ઘટાડો કેટલાનો થયો? 3,000. સ્ટોકમાં ઘટાડો કેટલો થાય છે? 3,000 નો. એટલે કેટલો લખીશ? 12,000. પછી એક છે રોકડ સિલક 55. રોકડ સિલક 55,000. નેક્સ્ટ નફા નુકસાન ખાતું. ભાગીદારો વચ્ચે શું કરાય છે મિત્રો? નફા નુકસાન ખાતું વહેંચાય છે. ભાગીદારના મૂડી ખાતાની બહાર બાજુ લખીશું નફા નુકસાન ખાતું. કેટલા રૂપિયા છે? 12,000, 9,000 અને 6,000. પછી આ વસ્તુ એટલે કે આ વચ્ચે આગળ તો હવે પણ એમાં તમે જોજો ચૂકવવાનો બાકી ખર્ચો ને મળવાની બાકી આવક હજુ કંઈ થયો નથી. અહીંયા લખવું પડશે ચૂકવવાનો બાકી ખર્ચ. કેટલા રૂપિયાનો છે મિત્રો ચૂકવવાનો બાકી ખર્ચ? 2,000 રૂપિયા. અને મળવાની બાકી આવક કેટલા રૂપિયા છે? મળવાની બાકી આવક જવાબ આપણને આવ્યો છે 3,000 રૂપિયા. હવે જે બધા ભાગીદારો વચ્ચેમાંથી આને વેચીશું. ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ છે? ઉધાર બાજુ. શું લખીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા છે? 18,000, 13,500 ને 9,000 રૂપિયા. દાખલો શું કર્યો? પૂર્ણ કર્યો. પરંતુ હજુ પૂર્ણ થયું, હવે શરૂ થયો છે મિત્રો. હવે આ બધી વસ્તુઓ છે એ પહેલા આ બધામાંથી આપણે વહેંચાઈ જાય છે. તો હવે આનો સરવાળો કરીશું. બે બાજુના શું કરવાના છે? સરવાળા કરવાના. આ બાજુનો સરવાળો 1,24,000. અહીંયા લખીશું 1,24,000 માંથી 30,000 બાદ કરો તો બાકી આગળ લઈ ગયા કેટલી આવશે? 94,000 આવશે કે નહીં? બાકી આગળ લઈ ગયા. એવી જ રીતે આનો સરવાળો કરીએ તો કેટલા આવશે? 68,000 રૂપિયા. અહીંયા 68,000 રૂપિયા લખીશું. 68,000 માંથી 13,500 ને 9,000 બાદ કરીએ એટલે કેટલા રૂપિયા આવશે? 45,500 રૂપિયા. આનો સરવાળો કરીએ 62,000 રૂપિયા. 62,000 માંથી બે વસ્તુઓ બાદ કરીએ 15,000 કેટલા આવશે? 47,000. કેટલા રૂપિયા આવે? 47,000. ને હવે અહીંયા લખીશું આપણે મૂડી ખાતા બધું ગયા અને તારા. ચાલો બધાનો સરવાળો કરતા જઈશું. તો કઈ રીતના બધું જશે તો સાંભળતા જજો. બધુંમાં કેટલા છે? 94,000 રૂપિયા. દયાના કેટલા છે? 45,500. 45,500. તારકના કેટલા છે? 47,000. બધાનો સરવાળો કરવાનો છે 1,86,500. હવે પછી મિત્રો આ બે બાજુના ખાતાનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. મૂડી દેવા અને મિલકત લેણા બાજુનો. તો કેટલા આવે છે? 3,07,000 રૂપિયા. 3,07,000 રૂપિયા. બે બાજુનો સરવાળો થયો. આની સાથે મિત્રો આ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન જે છે તે પૂર્ણ થાય છે.
આવો પૂછાતો નથી, પરંતુ આવા એક ફક્ત મુદ્દાઓ તરીકે પૂછાય તો દાખલો ગણવો પડે છે ને એના માર્ક્સ પણ હોય છે. સાથે એક બીજી બાબત, આ ચેપ્ટરમાંથી ખાસ આની આમનોંધો જે છે અને પુનઃમૂલ્યાંકન ખાતું કેમ બનાવો એ શીખવાનું હતું. પરીક્ષામાં તો ફક્ત ત્યાગ અને લાભના પ્રમાણની જ વાત કરે છે. તો બધા વિદ્યાર્થી મિત્રો ફરીથી ચેપ્ટર પૂર્ણ થાય એકાદ વખત ફરીથી આ લેક્ચર આપણે જોવાનો પ્રયાસ કરીશું બધા, અને જેથી કરી આપણને પુનઃમૂલ્યાંકન ખાતાની આમનોંધો, પુનઃમૂલ્યાંકન ખાતું આપણને સરળતાથી આવડી જાય. એટલે માટે આપણે સર્વ વિદ્યાર્થી મિત્રો બીજી વખત લેક્ચર જોવા પડે તો જોઈ અને અમને પ્રયાસ કરીશું, અને સાથે આના થ્રુ વધારેમાં વધારે આપણે મહેનત કરી અને આને સારામાં સારો